સારું, અમેરિકામાં બ્રહ્મસત્ર થવાનો છે. એ મહંત સ્વામી જે છે એની સાથે તમે જવાના છો? હા સ્વામી. બરાબર. અને ત્યાં સ્વામી બ્રહ્મસત્રમાં માહોલ ખૂબ સારો થાય છે. ત્યાં હરિભક્તો પણ આખા અમેરિકામાંથી, ન્યુજર્સીથી, સાન એન્ટોનિયો, કેલિફોર્નિયા, બધી જગ્યાએથી ત્યાં આવતા હોય છે. આવે છે બધા. અને એ સિવાય બાજુમાં કેનેડા છે, ત્યાંથી છેક ઓસ્ટ્રેલિયાથી, લંડનથી, આપણે અહીંથી ઇન્ડિયાથી બધે ઘણા હરિભક્તો ત્યાં જતા હોય છે. બરાબર, સરસ. અને એ બધા બ્રહ્મસત્રનો પૂરો લાભ લેતા છે. હા સ્વામી. બરાબર, કે અમુક દિવસ રહીને વયા જાય? ના, બધા પહેલેથી આવી જાય અને છેક છેલ્લા દિવસ સુધી તો સાથે હશે એનો લાભ પણ બધાને મળશે. અને શ્રીજી મહારાજ રાજી થાય એવા કાર્ય છે. કારણ કે અભયદાન જેવું કોઈ મોટું દાન નથી. જીવને કાળ, કર્મ, માયા અને એના ભયથી મુક્ત કરવા અને અભયપદને પમાડવા, ભગવાનના પરમધામની પ્રાપ્તિ થાય એવું કાર્ય થાય એટલે ભગવાન ખૂબ રાજી થાય. અને ત્યાંના ભક્તો તો રાજી થશે જ, સાથે સાથે નવા મુમુક્ષુ હોય યુવાનીઓ એને પણ સત્સંગનું પોષણ મળશે. આપણે તો બાપાલાલભાઈ, પૂનાવાળા લાભશંકરભાઈ, ધરમપુરવાળા પિતાંબર ભગત, આ બધા આવા સારા સ્થિતિવાળા જે હરિભક્તો તૈયાર થયા છે એવા ભક્તો આપણે તૈયાર કરવા છે. એને માટે આ દાખલો છે, મહેનત એના માટે છે. કારણ કે આ બ્રહ્મસત્ર એને યાદ રહી જવું જોઈએ અને બીજા બ્રહ્મસત્રની રાહ જોતા રહેવા જોઈએ કાયમ માટે. એવું જ છે સ્વામી. અહીંથી જાય ને એ પહેલા આવતા બ્રહ્મસત્રની તારીખ છે એ એનાઉન્સ કરી દીધી હોય. બરાબર. એટલે એ બધાને જે રજાઓ લેવાની હોય તો એ પ્રમાણે બધા એ રીતનું સેટિંગ હોતી કરી દે. સારું. ત્યાં ભોગની ભૂમિ છે અને છતાંય અને એમાં રહીને પણ આવા મુમુક્ષુ તૈયાર થાય એ એમાં ભગવાનનો રાજીપો ખૂબ છે.